ગાયની થઈ રહી છે, ગાયને ખોટી રીતે કતલખાને કપાઈ રહી છે, ગાયનું જેનું યોગદાન છે એને કોઈને સમજવામાં આવતું નથી. તો 7 તારીખે આવેદનપત્ર હાલવાના છે દરેક રાજ્યમાં, 7 મે આવનારી. તો એ દિવસે આખા રાજ્યની અંદર દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં આપણા જે બી સનાતન ભાઈ બહેનો છે અને ઘણા બધા આપણા સંતો મહંતો છે મળી અને આવેદનપત્રો હાલવાનું નક્કી કર્યું છે. તો એના ભાગ સ્વરૂપે બધાને આપણે જાગૃત કરવા માંગીએ છીએ. પણ કહેવાનો મારો ભાવાર્થ છે ગાય માતા માટે, ગાય માતાના રક્ષણ માટે એવી અનેક સમિતિઓ અથવા તો ગૌ ભક્તો એવા પ્રયત્ન કરે છે ગાય માતાના રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગાય માતાનું રક્ષણ થાય. ગાય માતા છે તો આપણે છે, ગાય માતા છે તો પ્રકૃતિ છે. હવે હેતુ સાથે અનેક ગૌ ભક્તો, સનાતન ગૌ ભક્તો આ પ્રયત્ન કરી રહ્યા હોય છે. તે જેને જો કે અનેક વ્યક્તિઓનો ટેકો મળતો હોય છે, પરંતુ ખાસ કરીને તંત્ર સરકારનો ટેકો મળે તો એમાં અચૂક સફળતા મળતી હોય છે. મારી સ્ક્રીન ઉપર આજે આમ તો કોઈ હેતુ નહોતો પણ ઓચિંતાના અમને મળ્યા છે ને તેમનો એક પ્રયાસ મને ગમ્યો છે. આવનારી 7 તારીખે જેઓ તાલુકે આવેદનનો એમનો હેતુ છે અને ખાસ કરીને એક નંબર આપેલા છે તેમાં મિસ કોલ કરવાનું છે આ ગાય માતાના અભિયાનમાં જોડાવા માટે. ગૌ ભક્તો છે વિશેષ તો તે વાત કરશે. તમારું થોડુંક વાત કરો ના કયો હેતુ છે, કારણ કે કંઈ વાતચીત થઈ નથી આપણે, પણ સારો હેતુ છે. તમે કંઈ પૂછ્યા વગર સારી વાત લોકો સુધી પહોંચાડવી છે, મારે ગાય માતાની વાત પહોંચાડવી છે. આખો શું હેતુ ને કઈ રીતે કાર્યક્રમ છે આનો, એ જરીક વાત કરો. બિલકુલ વિજયભાઈ, આમાં એવું છે કે આપણે સનાતન ધર્મમાંથી બધા આવીએ છીએ અને આપણા સનાતન ધર્મમાં ગાય માતાને એક માતાનું સ્વરૂપ અને માતાનો દરજ્જો આપેલો છે. અને આપણા ધર્મ અને વેદોની અંદર ગાયને તો સમગ્ર વિશ્વની માતા તરીકે સંબોધેલા છે અને માનીએ છીએ. પણ આજના સમયમાં જે કાંઈ તંત્ર સરકાર જે કાંઈ રીતે ચાલી રહ્યા છે તેની સામે કફોડી હાલત ગાયની થઈ રહી છે, ગાયને ખોટી રીતે કતલખાને કપાઈ રહી છે, ગાયનું જેનું યોગદાન છે એને કોઈને સમજવામાં આવતું નથી. તો ગાયને માતા તરીકે, હવે આપણે માતા તો ધર્મ અને શાસ્ત્રમાં તો છે જ, પણ આજના સમયમાં અને આજના જે કાંઈ સરકાર કે અર્ધ સરકાર આપણી જે વર્ણ વ્યવસ્થા છે એની અંદર ફરીથી માતાને ગાયનો દરજ્જો આપી એની રક્ષણ, એનું પોષણ અને એને સારી રીતે સગવડતાઓ મળી રહે એના માટેનો એક આ પ્રયાસ છે. એટલે જે તે સમયે આપણા સાધુ સંતોએ, કરપાત્રજી મહારાજે શરૂઆત કરી હતી, એના પહેલાં મંગલ પાંડેએ શરૂઆત કરી હતી. તો કરપાત્રજી મહારાજને જે તે સમયે જે કાંઈ વિઘ્નો નડ્યા કે જે કાંઈ સબ્જેક્ટ થયા એના પછી અત્યાર સુધીના સમયમાં ઘણા લોકો પ્રયત્નો કરતા રહ્યા. પ્રયત્નોની સામે એમને ઘણું બધું સહેવું બી પડ્યું. તો અત્યારનો એક પ્રયાસ એવો છે આજના સમયમાં કે આપણી સરકાર છે, આપણા હિન્દુ જાગૃત છે અને આપણે બધા જાણવી જ છીએ કે સનાતન ધર્મમાં ગાય માતાનું કેટલું આપણે માન સન્માન છે. તો એને મેળવવા માટે આજની તારીખે જે સંતો ભેગા થયા છે, તો પૂરા હિન્દુસ્તાન લેવલે સંતો મળ્યા. સંતોએ આ સરકારને જગાડવા માટે, એમની આંખો ખોલવા માટે કે ભાઈ જે કાંઈ થઈ રહ્યું છે, સરકાર બી ઘણી વખત ગાયના નામે એમના વોટને જે બી માંગણી કરીને લાભ લેતા હોય છે. તો ગાય માતાને સરકારને સામે એક માતાનો દરજ્જો દેશના સ્વરૂપમાં આલવા માટે અને એનું રક્ષણ ને એના પોષણ માટેની જે કંઈ વર્ણ વ્યવસ્થામાં સવલત થાય એના માટેનો એક પ્રયાસ છે, જેમાં સાધુ સંતો મળી અને પૂરા દેશમાં સરકારની આંખો ખોલવા માટે દરેક તાલુકે, દરેક જિલ્લે એકત્રિત થઈ અને આવેદનપત્રો આપવામાં આવ્યા છે. અને એની સાથે સાથે એની અંદર જે નંબર આપ્યો છે એમાં મિસ કોલ કરીને સરકારને કેટલા લોકો આપણા હિન્દુસ્તાનમાં સંમત છે કે ભાઈ આ ગાયને જો ગાય માતાનો દરજ્જો આપીને કતલખાનાઓ બંધ કરાવે એના માટેનું સહકાર આપી રહ્યા છે. જેમાં સહી કરી છે દરેક લોકોએ. તેમ છતાં દરેકને મિસ કોલ આપીને સરકારને એક આંકડો આપી છે કે આપણા દેશમાં આટલા લોકો રહીએ છીએ, એમાંથી અમે આટલા લોકો સંમત છે. તો કોઈ પણ રીતે સરકાર આની અંદર કાયદાનો સુધાર લાવે, કાયદો લાવે અને ગાય માટે રક્ષણ લાવે. તો એના માટેનો પૂરેપૂરો પ્રયાસ છે, જેના ભાગ સ્વરૂપે અમે જે તે સમયે આખા દેશમાં 27 તારીખે આવેદનપત્ર હાલવાનું નક્કી કર્યું હતું. પણ આપણા રાજ્યની અંદર ચૂંટણી હોવાના લીધે આને 7 તારીખ બદલીને 7 તારીખ કર્યું છે, 27થી ફેરબદલ કરીને. તો દેશમાં આખા અપાઈ ગયા છે આવેદનપત્રો સરકારને જગાડવા માટેના. તો ગુજરાતની અંદર જે ચૂંટણીના લીધે લેટ આપણે તારીખ બદલી છે, તો 7 તારીખે આવેદનપત્ર હાલવાના છે દરેક રાજ્યમાં, 7 મે આવનારી. તો એ દિવસે આખા રાજ્યની અંદર દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં આપણા જે બી સનાતન ભાઈ બહેનો છે અને ઘણા બધા આપણા સંતો મહંતો છે મળી અને આવેદનપત્રો હાલવાનું નક્કી કર્યું છે. તો એના ભાગ સ્વરૂપે બધાને આપણે જાગૃત કરવા માંગીએ છીએ કે આ દિવસે સૌ પોતાનો સમય કાઢી અને આમાં ભાગ સ્વરૂપે પોતાનો સહકાર આપે અને પોતાના ગાય માતા છે, ગાય માતા તો આપણા ધર્મોમાં, વેદમાં લખેલું જ છે, એને ગાયનો માતાનો દરજ્જો આપવા માટે તો સરકારની લડતમાં સહકાર આપે. આ રીતનું આયોજન ગોઠવેલું છે. નાગરિકોને ફરીવાર કહી દે, આપણે દરેક આમ નાગરિકે દરેક શું કરવાનું, અમે 1 મિનિટમાં કેવું હોય તો લોકો કઈ રીતે ભાગીદાર થઈ શકે 7 તારીખે?
બધાને ભાગીદાર થવા માટે ખાસ કરીને તો એક મિસ કોલ કરવાનો, પહેલાં તો સિગ્નેચરનું ફોર્મ આવે એમાં સહી કરવાની, એ રીતે ભાગીદાર થઈ આવેદનપત્ર દેવા માટે જેટલા વધારે જોડાય એવી બધાની વિનંતી. પત્રમાં દરેકની સિગ્નેચર બધાની સિગ્નેચર ફોર્મ જોડી દેવાનું. ઓકે, બાકી આમાં સ્ક્રીન ઉપર દર્શાવશો આ કાર્ડ અમે? આમાં કાર્ડ સ્ક્રીનમાં નંબર, મિસ કોલના નંબર અને QR કોડ લાગેલા છે. QR સ્કેન કરશો એટલે બધા સોશિયલ મીડિયામાં જો કાર્ય હાલે છે એ બધું દેખાશે. ઓકે, એના ઉપરથી ખ્યાલ આવશે. ખ્યાલ જેટલું કાર્ય હાલે છે આનું એ બધું દેખાશે. બીજું બોલો. વિજયભાઈ, બીજું એવું કહેવાનું કે આપણા સનાતન ધર્મનો આ સબ્જેક્ટ છે, તેમ છતાં ઘણા આપણા લોકો એવું સમજતા કે ફક્ત ગાયવાળા કે ગોવાળ કે માલધારી માટેનો સબ્જેક્ટ એવું નથી. આ ધર્મને માનનાર દરેક માટે એક સરખો પ્રયાસ અને સરખું એક માન સન્માન માટેનો વિષય છે. એટલે દરેક વર્ણનના માણસ આમાં જોડાય અને સહકાર આપે અને આ વસ્તુને જે કાંઈ યજ્ઞ છે એને આગળ વધારીને ગાય માતા માટે જે બી થતું હોય, બધું તો આપણે નથી કરી શકતા, પણ જેટલું આપણેથી થાય એટલું કરવાનો પ્રયત્ન રાખે એવો અમારી પ્રયાસ છે. ધન્યવાદ.